વેલકમ બેક ટુ ન્યૂ વ્લોગ. કેમ છો? આઈ હોપ તમે બધા બહુ મસ્ત મજામાં હશો. હું પણ બહુ મસ્ત મજામાં છું. અને 2-3 દિવસથી વિડીયો નથી આવ્યા તો કોણ મને મિસ કરતું હતું? જલ્દી ફટાફટ કોમેન્ટમાં કહી દો. કારણ તો ઘણા બધા હતા, પણ હવે શું કરવું? તો પહેલાં અપડેટ કહી દઉં. ઘરે જઈને માધવ અને માતાજીના દર્શન કરાવીશ. અત્યારે હું છું ઓબ્વિયસલી દુકાને અને એકલી છું. ચેતન અને ધ્રુવી ગઈ છે. ચેતન અને ધ્રુવી ગયા છે કારખાને, અને નેન્સી ગઈ છે. નેન્સી છે ઘરે. આજે છે 15 તારીખ અને શનિવાર. નેન્સી સ્કૂલે જઈને સવારે વીઆઈવી જોઈ, અને અત્યારે વાગ્યા છે તો કેટલા વાગ્યા છે? રાઈટ 3 વાગ્યા છે. હા, બીજો મોબાઈલ છે આપણી પાસે. યસ, તો રાઈટ 3 વાગ્યા છે ને PM એટલે બપોર. એટલે બસ જો દુકાને બેસી અને છે ને હું સ્ટોનને એવું બધું ચોંટાડી રહી છું. જીવનને એવું થોડું ઘણું બોબડાઈ ગયું હતું, એટલે પછી વિડીયો ઉતારેલા હતા, પણ પછી બપોર પછી છે ને એવું થઈ જતું હતું એટલે મીન્સ ઉતારવાનું મન જ નહોતું થતું. આપણી ગાડી હોય પાટા ઉપરથી ઉતરી ગઈ હતી. હવે થોડું ધીરે ધીરે ચડી રહી છે. કાલે વ્લોગ ઉતારવો હતો, પછી મેં તો એ ન ઉતાર્યો. પછી આજે મેં કીધું ચલો ફાઇનલી આપણે ઉતારી લઈએ, કેમ કે આપણા વ્યુઅર્સ આપણી વાડ જોઈ રહ્યા છે. થોડીક વાર એવું ગિવઅપ કરવાનું મન થઈ જાય, પણ હવે તમારા કારણે છે ને મને એમ થોડુંક મજબૂત કરી લઉં કે નહીં, ગિવઅપ નથી કરવું. કન્ટિન્યુ ધીમે ધીમે કરીને ચાલુ કરી દીધું છે, કરવું છે. ગુજરાતીમાં આજે લોચા પડે છે. શું ચા નથી પીધી? શું પ્રિયા તે? ના હો, ચા પી અને પછી જ આવી છું ત્યાં અહીંયા દુકાને. તો આવવાનું હતું તો 2 વાગે, પણ ચેતન હાર અને નેન્સી ધ્રુવીબેન હાર ઘોડો થયો હતો. સૂતાય નહોતા અને સુવા દેતી નહોતી. એટલે પછી મારે કેવું હોય, હું ચેતન સૂતા હોય ને એને મૂકીને ફટાફટ આવું તો ચા બનાવી પડે. અને જો અમારા સિંહ જાગી જાય એટલે એમ કે ચા, એટલે મારે ચા બનાવવી પડે. ચા બનાવવાનો કંટાળો ન આવતો, પણ એમ થાય કે મારા હાથની હું ચા પીવું તો મને પીવાનું મન થઈ જાય. અને મારે જોઈએ કડક આદુવાળી અને થોડીક મીઠી. એટલે બપોરની ચા, સવારની પહેલી ચા, એ બધી એવી બધી જોઈએ. એટલે એમ થાય કે થોડી છોડું ને તો જીવનમાં થોડીક મજા આવી જાય. કેમ કે ધીમે ધીમે હું મોડી ચા પીવું છું, એટલે પછી સમજી જાઓ તમે. જીવનની ગાડી પટરી ઉપરથી કેમ ઉતરી ગઈ થાય. હવે ભાઈ એટલે ચેતનના કારણે કે એવું કંઈ થયું નથી. છોકરાઓના હિસાબે છે ને પરીક્ષાઓ છે એના, એટલે પછી હતું ઘણું લોજિક અનલોજિક, એટલા માટે બસ. હવે પાછું વાવ, બહુ મસ્ત મુમેન્ટ હતું, પણ હવે શું કરું? એ લોકો એક સાયકલ લઈને પોતાના છોકરાને ઘરે લઈ જતા હતા. કેવું માને કેટલું સેક્રિફાઈસ કરવું પડે, કેટલું છોકરાનું જતન કરીને કેટલી ખુશીઓ આપતા હોય, અને બચ્ચા મમ્માનું નથી વિચારતા. બસ એવું કંઈક જ હતું, એમાંથી તમે સમજી જાઓ. બસ આજ છે, અને તમને હું નેન્સી સાથે મળાવીશ અને ધ્રુવી સાથે પણ મળાવીશ. પણ આવી જાય ને હમણાં ત્યારે જે નેન્સી તો એણે કીધું તું 3:30-4 વાગે દુકાન આવીશ, એટલે અહીંયા બેસીની વાત છે. ધ્રુવી ગઈ છે હમણાં, એ હડાકો લે છે હાલતા પપ્પાએ. ધ્રુવી સ્કૂલે કેમ નથી ગઈ? રીઝન એ હતું, આજે હતો મહેંદી ડે, અને મારી 2 છોકરીઓ એટલી શું કહેવાય, કોઈ શબ્દ જ નથી. મને જે પણ બધા શોખ છે ને એ બધાને શોખ બેમાંથી કોઈને ગમતા નથી. મને મહેંદીનો એટલો શોખ નહીં, એની વાત જ જવા દો. અને એને જરીકે શોખ નહીં. હવે મારે આનું ચાર્જિંગ બંધ થઈ ગયું છે, તો હવે લોચા લાપસી થઈ ગયા છે. અહીંયા તો ચાર્જિંગ જૂના ફોનનું બંધ થઈ ગયું લાગતું હશે ને, થઈ ગયું છે. હવે આપણે ઊભા થશું અને બીજા કામે ચડશું. બસ આ જ રીઝન હતું. તમને માતાજી તો આ બતાવ્યું, માધવ નથી. તો બસ આજે બપોરે હવે મળીને આપણે ધ્રુવી નેન્સી સાથે મળશું, વાતચીત કરશું. ઘણો ટાઈમ હતો આ ફેર 2 દિવસની અંદર, પણ છોકરા સાથે ટાઈમ સ્પેન્ડ થયું. તમને નહીં ખબર હોય કે આ ગાબડું
આ જે શું હું તમને કહું, અમારી દુકાન છે, ભાડે છે. હવે જે આ ઉપરનું છે ને એ બધું ચેતન માથે પડ્યું હતું, બચી ગયા. જૂનું બાંધકામ છે ને એટલે હવે ખાસ ધ્યાન રાખીએ, કંઈક એવું હોય એવું થાય તો અમે ત્યાં ઓછું બેસી છીએ. એટલે કરી આખું બધું છે ને આમાં ખાસું નાનું લાગે છે, પણ એક રસોડાની છત હોય ને, નોર્મલ ઘરના રસોડાની છત એવડું ગાબડું પડ્યું હતું. ચલતા હે દુનિયા હે ભાઈ. એ તો કામ કર પ્યારે, हाथ जोड़े सबको सलाम कर प्यारे, वरना ये दुनिया रख जीने नहीं देगी, खाने नहीं देगी, पीने नहीं देगी. તો આ ગીત સાથે આપણે કામની શરૂઆત કરી નાખીએ. મળીએ બપોર પછી. નાટક કરતી હતી ને એટલે ઘડીક માટે હું શાંત થઈ ગઈ હતી. તો વાગી ગયા છે રાતના 9:30. તો અમે જસ્ટ જમીને ઊભા થયા હતા. સેવ ટમેટાનું શાક, મસ્ત ભાખરી બનાવી નાખી હતી. હું 8:30 અરાઉન્ડ આવી હતી એટલે ફટાફટ રસોઈ કરીને અહીંયા બટકું ભરી ગયું કોકને, એટલે મીન્સ મચ્છર છે यहाँ पे. दर्द हो रहा है लेकिन कोई बात नहीं, नेक्स्ट संभाल. कौन दिशा में लेके चला रे बटूर ए शहर से ये सुहानी सी डगर गाड़िया कन रे. જે હોય ઊંધું સીધું સીધું ઊંધું. તો માતાજીના દર્શન કરાવી દો. અને માધવ, મારા લાડુ અને આપણા કષ્ટભંજન દાદા. બોલો કષ્ટભંજન દેવની જય. અરાઉન્ડ 4 દિવસ પછી તમને બધાને મળું છું. તો વેલેન્ટાઇન કાલ પૂરો થઈ ગયો છે. આજે 15 તારીખ છે, મહાવદ ત્રીજ છે અને શનિવાર. ધ્રુવીએ વેલેન્ટાઇનનું ગિફ્ટ એવું મસ્ત બનાવ્યું હતું, એવું મસ્ત. કોઈ બર્થડે હોય ને આમ કરી આમ ખેંચો નહીં, ઓલો ફુગ્ગો ફૂટે, ફુગ્ગો નહીં પણ ઓલી ડબ્બીમાં આવે ને પછી બધા એમાં હોય એ બધા બહાર આવે ગાડી. એટલે જ મેં કીધું કોણ દિશા મેં લે કે ગાડી અમારી ક્યાં ઉપડી કોને. સૂરજ દાદા એ જતા રહ્યા છે ને, ચંદ્રમાં આવી ગયા છે. દેખાય છે ચાલો. તો બસ આપણી નાની એનસી ચેતન ખાઈને ગયા છે. અને એક એવી મસ્ત વાત કહું, એ કાલે બતાવી અત્યારે આમ જો લાંબો વ્લોગ થઈ જશે. અને મહેમાન આવી રહ્યા છે, મારા માસીજી આવે છે અને મારા જેઠ બાપા, જેઠાણી, એમના 2 છોકરા મેરેજ કરવા આવ્યા છે 2 દિવસ પહેલાં. મેરેજ એમના પરિપૂર્ણ અને સંપૂર્ણ થઈ ગયા છે. અને હવે એ લોકોના મેરેજ પૂરા થયા છે અને આવી રહ્યા છે. એટલે બસ અડધી પોણી કલાકનો ખેલ છે. હવે હું અત્યારે તો વિડીયો એન્ડ કરી દઉં છું, કેમ કે મારો એન્ડ થઈ ગયો છે. કેમ કે જો વાસણ ઘસીશ અને પોતા મારીશ, કેમ કે નેન્સીબેન ઢમ થઈ ગયા છે એટલે એનું કામ મારે આવશે. ધ્રુવી કે ઉઠાડ દે ને, ના બિચારી સૂતી છે, સુવા દે. એટલે આ જો ધ્રુવીએ કેવું બનાવ્યું હતું. હા, મમ્મીને એમ કહેવાય ઊભી રહે. આમાં બધું છે ને બધા પાંદડા નાખી દે, નીચેથી આમ ખેંચે ને તો બધું ટાપ કરીને અવાજ આવે. એટલે એવું કંઈક ધ્રુવીએ મારી હાટું બનાવ્યું હતું. એટલે કાલે છે ને અમે બધા સ્કૂલમાં વેલેન્ટાઇનની વાત થતી. એટલે આપણે તો અમારા ઘરમાં તો આપણે બધા છે ને શરમ લાગે ને એવી વાત કરવાની. એટલે ધ્રુવી કે આજે કંઈક ડે છે મમ્મી, અમારા સ્કૂલમાં વાત થતી હતી, ડે છે. એટલે મારો કહેવાનો અર્થ છે કે વાત ભૂલી ગઈ લે. પછી એને મને એમ કીધું કે કંઈક ડે છે. એટલે હું એને ભૂલવડવાની કોશિશ કરતી હતી. ત્યાં છે ને એણે મને કીધું કે હા મમ્મી ઓલું ફૂલ આપવાનો ડે છે. એટલે મેં કીધું, પછી ચેતન કે વેલેન્ટાઇન ઉજવો છે તારે કે હા મમ્મીને મારે ફૂલ આપવું છું. તો બિચારીએ 10-15 મિનિટ માથાકૂટ કરી, પણ બિચારીની દાળ ગળી નહીં. એટલે બિચારીએ જાતે બનાવ્યું કે મમ્માને હું ગિફ્ટ આપું. મીરુ ફેમિલી હમણાં ખાસા સમયથી દેખાતું નહીં. જો મમ્મી તૈયાર છે આપણું.
એ તૈયારની હગી આ ઘરમાં કચરો થશે. ચલો હા તો ધ્રુવી જોઈ એવી રીતે ઉડે. હવે મારે આ કચરો મારે વાળવાનો, એટલું મને આમ હેરિટેટ કરી રહી છે ને છોકરી. તો બધા લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો, કમેન્ટ કરી નાખજો. કાલે મળાવશું તમને મારા માસીજી સાથે અને પરેશભાઈ, હા પરેશભાઈ એટલે મીન્સ મારા જેઠ સાથે. થોડું અટપટું થાય કેમ કે લાઈફમાં પરેશ ઘણાય છે, મામા છે, ચાચુ છે અને ઘણાય છે. અને ધ્રુવીને તો ઓલવેઝ પરેશ દાદા જ બધા થાય છે ને. અને ધ્રુવીને છે ને સ્કૂલમેટે પરેશ છે ને ધ્રુવી, હા સ્કૂલમેટ છોકરો છે પરેશ. તો ચલો આ સાથે વ્લોગ સાથે આપણું એન્ડ કરી છું. લાઈક છે સબસ્ક્રાઈબ કરી નાખજો. બધી જ જગ્યાએ તમે જુઓ બાવાના 12 વાગ્યા છે, પંખો બંખો ફૂલ પૈસો છે અમારી સાથે, ફૂલ પૈસો. પૈસા રણ હો રહા હૈ और चेतन मेरी वाट जो रहा. ચેતન કે તું અત્યારે આવીને એમ તો મેં જ કીધું તું કે હું આવું દોઢી થઈ, એટલે ચેતન કે હા હાય મહેમાને આવે છે અને કામે થોડુંક છે તો બધું છે. અને બેકગ્રાઉન્ડમાં તમે અવાજ જે થઈ રહ્યો છે એને ડિલેટ મારી દેજો. બાકી તો જલસા છે. સોરી હો, જલસા તો બાપા માણ જોવા મળ્યા. 2-3 દી તો મારા એવા ગયા છે ને કે કોઈને કહી શકતી નથી કે રહી શકતી નથી. બાકી એટલે બસ એની સાથે વ્લોગનો એન્ડ કરું છું. હવે વાત નથી કરી, એન્ડ કરી નાખું. લાઈક છે સબસ્ક્રાઈબ કરી નાખજો, કમેન્ટ કરી નાખજો અને મસ્ત કમેન્ટ ભેજો ને યાર, ભેજો કમેન્ટ બી ભેજો. તો બાય, આવજો. કાલે મળશું નવા દિવસે નવા વ્લોગ સાથે. લેક્ચર કરી દેજો.